શું તમે બ્યુટી પાર્લરનો કોર્સ શીખવા માંગો છો? શું તમે સલોન આગળ જતાં ચાલુ કરવા માંગો છો? તમે ઘણા બધા બ્યુટી પાર્લરની કે સલોનની તમે એડવર્ટાઇઝમેન્ટ જોઈ હશે કે ભાઈ આ કોર્સ આટલામાં 5,000થી લઈને 50,000 5 લાખ સુધી બ્યુટી પાર્લરનો કોર્સ શીખડાવવામાં આવે છે. એ કઈ જગ્યાએ હું ટ્રેનિંગ લેવા જઈશ અને મને બેસ્ટ એમાં નોલેજ મળશે? આવા ઘણા બધા ક્વેશ્ચન તમને અત્યારે જ્યારે પણ સારી એક એકેડમી કે સારું પાર્લર ગોતવું હશે ત્યારે થતા જ હશે કે આમની પોસ્ટ સારી છે, આમની રીલ સારી છે, આમના સ્ટુડન્ટના રિવ્યૂ સારા છે, તો હું ત્યાં શીખવા જઈશ તો કદાચ કોસ્ટ વધારે હશે, કોસ્ટ ઓછી હશે. જાતના ક્વેશ્ચન તમને કોઈ એકેડમી સિલેક્ટ કરવા ટાઈમે થતા જ હશે. તો આજે હું તમને આ વિડીયોની અંદર તમને એવી 10 ટિપ્સ આપીશ કે જે તમે 10 ટિપ્સને તમે જો ફોલો કરી લેશો તો 101% તમે જ્યાં કંઈ પણ શીખવા જાશો તમે બેસ્ટ શીખી શકશો. મારું નામ જતીન ધાબલિયા છે, રાજકોટથી હું બિલોંગ કરું છું. હું છેલ્લા 25 વર્ષથી આ બ્યુટી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું. શિવાંગી બ્યુટી કલેક્શન નામની હું દુકાન ચલાવું છું અને સાથે સાથે છેલ્લા 5 વર્ષથી એક સલોન મેનેજમેન્ટ જે સલોન માસ્ટર નામથી એક કોર્સ પણ ચલાવું છું. અત્યાર સુધીમાં 286 કરતાં પણ વધારે બ્યુટિશિયનોએ મારી પાસે જે સલોન મેનેજમેન્ટની ટ્રેનિંગ પણ લીધેલી છે. તો આ મારા અનુભવ ઉપરથી અને લોકો સાથેના એક્સપિરિયન્સ ઉપરથી મેં આવા 10 પોઈન્ટ એવા ગોતી કાઢ્યા છે કે જે તમે જો 10 પોઈન્ટ તમે વ્યવસ્થિત ફોલો કરશો તો 101% સારી રીતે અને બહુ સારા પ્રોફેશનલ બની શકશો. પહેલો પોઈન્ટ છે પેશન. તમારું પેશન હોવું જોઈએ, નહીં કે તમે ઇન્ફ્લુઅન્સ થઈને આ ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરો છો. ઘણીવાર એવું થતું હોય તો કે આપણે આજુબાજુના ઘણા બધા લોકોએ 8થી 2-5 વર્ષ પહેલાં શીખી અને સરસ મજાનું પાર્લર ચાલુ કરી દીધું અને સારી ઇન્કમ પણ કરતા હોય, તો જો તમે એનાથી ઇન્ફ્લુઅન્સ થયા હશો તો જરૂરી નથી કે તમે એમની જેમ આગળ વધી પણ શકો. જો તમારું પેશન હશે, તમને આ જે સલોનનું કામ કરવું તમને ગમતું હશે તો તમે 101% તમે એમાં આગળ વધી શકશો અને સારી એવી ઇન્કમ જનરેટ કરી શકશો. પોઈન્ટ નંબર 2 નક્કી કરતાં પહેલાં આપણે આપણું જો પેશન નક્કી હશે તો ઓટોમેટિક આપણે આપણો ગોલ પણ ફાઇન્ડ આઉટ કરી શકશું. ગોલ તમારો ખરેખર તમારો એક સિરિયસ ગોલ હોવો જોઈએ કે ત્યાં સુધી તમારે પહોંચવું છે. તો તમે જ્યારે પણ આ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકો છો તો તમારું બીજું એક મહત્ત્વનું ટૉપિક એ થઈ જાય છે તમે તમારો ગોલ નક્કી કરો કે તમારે હેર, સ્કિન, મેકઅપ કે તમારે કોઈ આર્ટિસ્ટ થવું છે કે પછી તમારે મલ્ટિપલ સલોન ચાલુ કરવા છે. તમારે શું કરવું છે એ અત્યારથી જ નક્કી કરવું પડશે અને 101% એની ઉપર જ ચાલવું પડશે. બીજો મહત્ત્વનો ટૉપિક આવે છે જેને કહેવાય છે ડેટા. જો તમારી પાસે પ્રોપર ડેટા નહીં ભેગો કરેલો હોય અને તમારો ગોલ પણ નક્કી છે તો એ ગોલે પહોંચવા માટેના જે કંઈ પણ રસ્તા હશે ને એ થોડાક સ્ટ્રગલવાળા હશે. તો એના ડેટા પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારે બધી જ જાતના ડેટા એનો રિસોર્સિસ ગોતી કાઢવા પડશે. મહત્ત્વનો ટૉપિક છે રિસોર્સિસ. તમારે રિસોર્સિસનું અત્યારથી જ એક લિસ્ટ બનાવવું પડશે કે તમારે જ્યાં સુધી પહોંચવું છે, તમારે જે વસ્તુ એચીવ કરવી છે આ ઇન્ડસ્ટ્રીની અંદર, એના માટે કોણ હેલ્પ કરી શકશે, ક્યાંથી એવા તમે બેઝ ગોતી કાઢશો કે જેનાથી તમે તમારા ગોલ સુધી આરામથી પહોંચી શકો. અને પાંચમો ટૉપિક છે સિલેક્શન. જે સોશિયલ મીડિયા તમને જે જાહેરાત બતાવે છે એ જે બતાવે છે એવું છે કે નહીં એ પહેલાં ખાસ ચેક કરો. ઘણીવાર એવું થતું હોય કે એડવર્ટાઇઝમેન્ટ તમે એવી બધી જુઓ છો, પ્રાઇઝ ઓફર, ડિસ્કાઉન્ટ એવું જુઓ છો અને તમે એ ટ્રેનિંગ સેન્ટર કે એકેડમી સિલેક્ટ કરો છો અને પાછળથી એવું થાય છે કે ફી ભર્યા પછી કે ભાઈ યાર આમાં તો જોઈ એવું શીખડાવતા નથી. તો ખાસ તમે જ્યારે પણ સિલેક્ટ કરો છો કોઈ પણ એકેડમી તો તમે ખાલી સોશિયલ મીડિયા નહીં, તમે બધી જ રીતે એમનું બેકગ્રાઉન્ડ ચેક કરો અને પછી તમે એમાં સિલેક્ટ. છઠ્ઠો ટૉપિક વોટ સ્પીક. જે લોકો જે કંઈ પણ શીખડાવતા હોય છે એ લોકો શું શીખડાવે છે, જે શું બોલે છે એમની ઉપર ફોકસ કરો, નહીં કે એ લોકો શું કરે છે. ઘણીવાર એવું થતું હોય કે આપણે જજ કરવામાં જઈએ છીએ અને ત્યારે જે વસ્તુ શીખવાની હોય છે ને એ શીખી નથી શકતા. અને ઘણીવાર એવું પણ થતું હોય કે કોઈ વ્યક્તિ બોલે છે, સારા ઉપદેશો આપે છે, સારું ટ્રેનિંગ પણ કરાવે છે, પણ ઘણીવાર એ પોતે એપ્લાય નથી કરી શકતું. તો આવા કેસમાં આપણે કોઈને જજ કરવાના નથી, ખાલી ને ખાલી આપણા શીખવા ઉપર ફોકસ કરવાનું કે જે વ્યક્તિ ત્યાંથી જે ડિલિવરી કરે છે એ વસ્તુ હું મેક્સિમમ કેમ એપ્લાય કરી શકું. તો આ ટૉપિક નંબર 7ની વાત કરું તો તમે જ્યારે પણ તમે શીખવા જાઓ છો ત્યારે ખાસ કરીને તમારું પ્રેક્ટિસનો ટાઈમ દિવસમાં 2 થી 3 કલાકનો હોય એવી રીતે ટાઈમ સિલેક્ટ કરજો. તો તમે કોઈ પણ વસ્તુ નવી શીખો છો ત્યારે તમે જે કંઈ પણ ટ્રેનિંગ સેન્ટરની અંદર તમે શીખો છો એ સિવાયનો તમારી પાસે 3 થી 5 કલાકનો પણ ટાઈમ ખાસ હોવો જોઈએ. 8મો પોઈન્ટ છે ફોકસ. જ્યારે પણ જે વસ્તુ શીખવા જાઓ છો ત્યારે 101% તમારા ફોકસ તમે જે કંઈ પણ શીખો છો એની ઉપર આપો. તો આપણું 101% ધ્યાન એવું હોવું જોઈએ કે જે કંઈ પણ શીખડાવે છે એનું 100% હું લર્નિંગ કરું અને એની હું પ્રેક્ટિસ કરું. ટૉપિક નંબર 9 ફોરવર્ડ બેકવર્ડ.
કે જે ટોપિક ચાલે છે એની ઉપર તમારું કોન્સન્ટ્રેશન રાખો. ફોરવર્ડ કે બેકવર્ડના કોઈ પણ જાતના ક્વેશ્ચન તમે ડ્યુરિંગ સેશન ન કરો. પોઈન્ટ નંબર 10, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે જ્યારે પણ સલોન કે એકેડમી સિલેક્ટ કરો છો તો જ્યાં એના ટ્રેનર હોય છે, જે એના આર્ટિસ્ટ હોય છે, એમનું પણ એક ઓબ્ઝર્વેશન કરો કે આ વ્યક્તિ પોતે કેટલી અપડેટેડ રહે છે, પોતે બેઝિકથી એડવાન્સ જે કંઈ પણ કરાવે છે એમાં પોતે કેટલું અપડેટ લઈ આવે છે. જો એ વ્યક્તિ પોતે ખુદ અપડેટ નહીં લઈ આવતી હોય તો તમને કરંટ સિનેરીઓ હશે એનું તમને નોલેજ નહીં આપી શકે. તો આ હતા અમારા મુજબના 10 પોઈન્ટ કે જે 10 પોઈન્ટને તમે એપ્લાય કરીને તમે સલોન ઇન્ડસ્ટ્રીમાં આગળ વધશો તો 101% તમે પણ ટોપ 10 આર્ટિસ્ટ બની શકશો. તમારા પણ ટોપ 10માં તમારા સલૂન હોઈ શકે છે. તો આ 10 પોઈન્ટમાંથી તમને કયા પોઈન્ટ વધુ ગમ્યા એનું કોમેન્ટ તમે આમાં કરી શકો છો, જેનાથી અમને પણ વધારે પ્રોત્સાહન મળશે અને આવા સારા સારા વિડીયોઝ, અમે નોલેજેબલ વિડીયોઝ અમે તમારા માટે લઈ આવીએ. તો સબસ્ક્રાઈબ કરો અમારી આ સલોન માસ્ટર ચેનલને, અને તમારા પણ ગ્રુપમાં કોઈ હોય કે જે લોકો આ ઇન્ડસ્ટ્રીમાં આવવા માગતા હોય એમની સાથે પણ આ વિડીયો શેર કરો, જેનાથી એમનું પણ નોલેજ વધશે અને એ પણ આ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધી શકશે. થેન્ક યુ.